उच्चतर माध्यमिक शाळा भानुशाली इंग्लिश हायस्कूल उधवराम इंग्लिश स्कूल कोઠારાमध्ये દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિકોત્સવ તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। નલિયા એરફોર્સથી વિંગ કમાન્ડર ઈશા ગિલ અને તેમની ટીમ, સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંધરા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી પુરુષોત્તમભાઈ ગોરડિયા, તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય શ્રી જયદેવસિંહ જાડેજા, કિશોરસિંહ વખતસિંહ જાડેજા, માજી ચેરમેન જિલ્લા પંચાયત, લગધીરસિંહ જાડેજા, બીઆરસી અબડાસા, ઓસ્માનભાઈ મંધરા, સામજીભાઈ ફૂફલ, વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ, કોઠારા ગામના સરપંચ ત્રિકમભાઈ પરગડુ તથા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, શિક્ષણ થીમ, મોબાઈલ થીમ, નારી સશક્તિકરણ વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ। નર્સરી વિભાગથી ધોરણ 12 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓનું પણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ સમિતિ રાતા તળાવ તરફથી પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા। કાર્યક્રમ દરમિયાન નેપકિનના દાતા શ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ વતી શ્રી ખોડુભા જાડેજા રહ્યા હતા। ભોજનના મહાદાતા શ્રી ઇકબાલભાઈ મંધરા રહ્યા હતા। નલિયા એરફોર્સથી પધારેલ ટીમ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ડોક્ટર સોકતભાઈ સુમરા, રસિકભાઈ ભગત, હિતેશભાઈ પટેલ, વસંતભાઈ પટેલ, કૈલાશગીરી, નવીનભાઈ ભાનુશાલી, સુરેશસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા, ડોલુભા જાડેજા, અબ્બાસભાઈ બકાલી, ચામશીભાઈ પરગડુ, મામદભાઈ સુમરા, સરપંચ શ્રી ખીરસરા, અરવિંદભાઈ ભાનુશાલી, સરપંચ શ્રી નૂંધાતળ, પીરઝાદા અસલમછા, સરપંચ શ્રી વરાડિયા, ખુમાનસિંહ જાડેજા, સરપંચ શ્રી બીટીયારી, અબુભાઈ હિંગોરા, કપિલભાઈ ભાનુશાલી, મયુરભાઈ ગૌર, ડાંગર સાહેબ, દિલાવરસિંહ જાડેજા, જનકસિંહ સોઢા, સરબજીતસિંહ સિખ, ઈશ્વરસિંહ ચૌધરી, ડાઘા પંકજભાઈ, હિરજીદાદા માતંગ તથા બહોળી સંખ્યામાં વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। સંસ્થાના પ્રમુખ શ્રી ભીમજીભાઈ વડોર સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો તેમજ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થિની સ્નેહાબા હરીન્દ્રસિંહ જાડેજા તથા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ દ્વારા કરવામાં આવ્યું। ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓની સાથે કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ફૂફલ દ્વારા કરવામાં આવી। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા, કચ્છ। ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ આચાર્ય શ્રી મહેશભાઈ એસ ફૂફલ આજ રોજ કોઠારા તાલુકા અબડાસા મધ્ય ભાનુશાલી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ઓધવરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ભાનુશાલી ઇંગ્લિશ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનું વાર્ષિક ઉત્સવ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં પધારેલ સૌ મહેમાનોનું શાળાના આચાર્ય વતી સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમના સૌથી કહેવાય છે કે અન્નદાન મહાદાન હોય છે। આજના આ કાર્યક્રમના અન્નના દાતા માન્ય ઇકબાલભાઈ મંધરા સાહેબ રહ્યા છે, જે સ્થાનિક સમિતિના પ્રમુખ છે। આ સંસ્થાના વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને આ સંસ્થાના પ્રમુખ શ્રી માન્ય ભીમજીભાઈ વડોર સાહેબની માર્ગદર્શન હેઠળ આખો આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। આજના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમભાઈ મારોડા અને જયદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયતના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય, માજી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કિશોરસિંહ જાડેજા સાહેબ અને વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દરેક બાળકોને વિશેષ રૂપથી કંઈક ને કંઈક સારી એવી ભેટ મળી એના માટે પણ શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ દ્વારા માન્ય મહંત શ્રી મનજી બાપુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક બાળકોને સન્માનિત કરવામાં આવ્યું હતું। આજના આ કાર્યક્રમમાં શ્રી કચ્છી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ દ્વારા માન્ય ખોડુભા જાડેજા બાપુ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને નેપકિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું અને તમામ આવેલ મહેમાનોને સ્વીટ પણ એમના તરફથી આપવામાં આવેલ હશે। દર વર્ષે આ કાર્યક્રમ વિશેષ રૂપથી સફળ થાય છે એનો મુખ્ય હેતુ રહે છે કે મને અહીંની
તમામ વાલી મંડળનો પૂરતો સપોર્ટ મળતો હોય છે. મારું શાળાનો સ્ટાફ પૂરો કાર્યરત છે અને મારી સાથે સંસ્થાના સ્થાનિક સમિતિના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ મંદરા સાહેબ અને વાલી મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલનું પણ પૂરેપૂરું સાથ સહકાર રહે છે અને હરેક કાર્ય વધુ સારી રીતે એટલા માટે થાય છે કે કોઈ પણ કાર્ય કરવું હોય આત્મવિશ્વાસથી કાર્ય કરી અને સચ્ચાઈને સાથે રાખી કાર્ય કરી 100% આપણને સફળતા મળે છે. આજ ફરીને આ રમેશભાઈ ભાનુશાલીના ચેનલના માધ્યમ દ્વારા વધારે સૌ મહાનુભાવોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું. मेरे हस्बैंड वायुसेना में कार्यरत है. मैंने 9 जून को स्कूल को ज्वाइन किया था, भानुशाली इंग्लिश हाई स्कूल. इस स्कूल में आकर मुझे बहुत अच्छा लगा क्योंकि सर बार बार में बोलते हैं कि ये स्कूल नहीं हमारा एक परिवार है और जिसमें स्कूल में आकर हमें एक परिवार जैसा है फील होता है और यहाँ हमारा एक साथ पूरा आने को आया है और हमें यहाँ पर बहुत अच्छा लगा. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.